કૃષ્ણ, જય માતાજી। સવારમાં બધાને ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારો આજના અમારા નવા વ્લોગમાં। આજે તો સવારમાં જ વ્લોગ ચાલુ કરી દીધું છે। ઠંડી પણ બહુ છે। હું ઉપર આવી ગઈ છું, તડકો છે સરસ મજાનો। તો ચાલો હું તમને બધાને બતાવું ગામડાની સવાર કેવી હોય, કેમ દેખાય સૂર્યદેવ। જોઈ લો, સરસ મજાની સવાર થઈ ગઈ। અત્યારે મેં કીધું લાવ ને જવા દે ને, સાકર તો નથી એટલો બધો। જઈ લો, અહીંયા ગાય ઉભી છે બાકી એકદમ સરસ। જઈ લો, મમ્મી સવાર ફળિયાને બધું વાર નાખ્યું હે, એકદમ ચોખ્ખું કરી નાખ્યું હે બધું। સવારમાં સાફ સફાઈ કરીને બધું ફળિયાને એકદમ સરસ ચોખ્ખું કરી નાખ્યું। અહીંયા ગાય ઉભી છે। આમાં ધતુરાના ફૂલ કેવા સરસ આવ્યા, દેખાય તમને બધાને? કોમેન્ટ કરજો। સરસ મજાની આપણી સવાર પડી ગઈ છે। જોઈ લો, છે ને મસ્ત? અમારું આ ગામ તમને કેવું લાગ્યું? સારું લાગતું હોય તો કોમેન્ટ કરજો। તો જોઈ લો, પાછળ કેવો સરસ મજાનો તડકો છે ને, એટલે મેં કીધું લાવ ને થોડી વાર ઉપર જવા દે। હજી જયુંને કઈ ઉઠ્યા નથી, મમ્મી ઉઠી ગયા છે। મમ્મી તો વહેલા ઉઠી ગયા હતા તો, હજી હવે નાસ્તો કરવાનો બધાને બાકી છે। મેં કીધું લાવ ને, હજી જયું ઉઠ્યા નથી, થોડીક વાર ઉપર જાવ, તડકે જાવ તો મજા આવે। પછી આપણે નાસ્તો કર્યો નથી, નાસ્તો કરવાનો પણ બાકી છે। તો ચાલો હવે હું જાઉં છું નીચે। એટલે અહીંયા કુંડું પાણી નાખ્યું હતું, કુંડા તો લઈ આવ્યા છે અમે, પણ માટી ભરવાની બાકી છે, લેવા જવાની બાકી છે, એટલે કઈ નાખ્યા નથી। હવે જોઈએ, હવે બુધવારે મમ્મી જઈ ઘરે રહેશે ત્યારે સાસુ જોઈ લો કેવા સરસ મજાના કમળ છે ને, મસ્ત લઈ આવ્યા હતા અમે શિબડાથી। એટલે સરસ મજાના ઝાડવા અત્યારમાં થઈ ગયા, અત્યારે સરસ મજાની સવાર પણ પડી ગઈ છે। હું આવી ગઈ છું નીચે, અને હવે નાસ્તો કરવાનો બાકી છે। જઈ ઉઠે ત્યારે થાય। મમ્મીએ પણ કઈ નાસ્તો કર્યો નથી, હવે ક્યારે ઉઠે। તડકો જોઈ લો, અમારા ઘર સુધી આવે અંદર। અહીંયા હિંચકા ઉપર બેઠા હોય તો પણ મજા આવે। ઠંડી છે પણ એટલી બધી નથી, ઝાકળ કઈ છે નહીં એટલો બધો। અને ચાલો, આજે તો રસોઈમાં જો બનાવ્યું છે મગનું શાક। રાતે પલાળી દીધા હતા મમ્મીએ મગ, સરસ મજાનું મગનું શાક બનાવ્યું છે। હું તમને બતાવું, જોઈ લો કેવું સરસ મજાનું મગનું શાક બનાવ્યું છે। આજે તો સવારમાં મગ બનાવી નાખ્યા છે, રાતે પલાળી દીધા હતા અને અત્યારે બનાવી નાખ્યા છે। અને અહીંયા સુધારી લીધું છે સલાડ। ચાલો હવે જઈને ઉઠાડીએ કે ઉઠો, હવે લાગી છે ભૂખ। ઉઠશે તો નહીં, ફોન જોહે જેઠિયો। તો હું આવી ગઈ છું, જો શેઠને ઉઠાડવા। હજી નાસ્તો પણ કઈ આપણે કર્યો નથી, મેં નથી કર્યો અને મમ્મીએ નથી કર્યો। જોઈ લઈએ તો સુતા છે, હવે અંદર ફોન જોતા હશે પણ ઉઠે નહીં। આય ઉઠી જાવ તો, જોઈ લ્યો સાંભળશે પણ જવાબ નહીં આપે। ઉઠો ઉઠો, જોઈ લ્યો ફોન છે ને એના હાથમાં, ઉઠીને એને જેઠો જ જોઈ પેલા, તો જ એને ઉઠવાની ગમે। કા હજી ઉઠવાની મજા આવે, નકર ન ગમે। કેમ? ઉઠીને જેઠો, ખાય ત્યારે જેઠો, અત્યારે હમણાં ચા પીશે ને ત્યારે જેઠો 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 ને જેઠો। તમારા ઘરમાં કોણ હે આવું જેઠાનું દીવાનું? કા હજી ઉભા નથી થતા, જો એ હવે ઉભા થાવ, ઉભા। તો ચાલો, તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। જઈ લો, જઈ ઉઠી ગયા, બ્રશ કરે છે। એ હાથથી બ્રશ કરજો, નકર નાસ્તો નહીં મળે। જોઈ લે, ઘર અંદર છે, તડકો આવે। કા આજ નથી એટલી ઠંડી છે જઈ, જોઈ લે બાર તડકો હે મસ્ત છે ને, બાકી અંદર છે તો જઈ ગાય ઉભી, બ્રશ કરી લીધું, નાસ્તો કરવા બેસી ગયા। મમ્મી ટિફિન ભરે, તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ। મારામાં ચા નો નાખો, પછી જો એકલા એકલા પીવા માંડ્યા। ચાલો, જઈને મમ્મી ની તો ગયા, જઈને તો આજે બહાર જવાનું છે એટલે એ ગયા છે
બહાર અને હવે હું બેસી ગઈ થોડી વાર. મેં કીધું હવે પછી કામ કરું. જઈ લે તડકો અહીંયા અંદર સુધી આવી ગયો. હવે અહીંયા આવી ગયો રસોડામાં. ત્યાં તડકો સારો લાગે પણ ઠંડી છે પણ એટલી બધી નથી. ઝાકળે કઈ એટલો આવ્યો નતો ને બધું હજી કામ પડ્યું છે. કરી નાખીશ ધીમે ધીમે કામ. આજે તો કઈ એટલું કપડાં છે પણ ઓછું છે એટલે એટલું બધું કઈ ઉતાવળ નથી કામની. જો હું તમને મરવો ને બતાવું કેવું સરસ થઈ ગયો. જોઈ મરવો તો કેવડો મોટો થઈ ગયો છે ને. મરવો ને અહીંયા તુલસા ને આમાં જે હતા તુલસા એ સુકાઈ ગયા છે અને આમાં સરસ મજાના મોટા થઈ ગયા. હમણાં ગુલાબ હતા ઘણા પણ પછી મોટા થઈ ગયા એટલે કટ કરી નાખ્યા છે. હવે આવશે નવા. હું કઈ કામ કર્યું નથી, બધું એમ નામ જ છે. જોઈ લ્યો. તો ચાલો હવે હું બધું કામ કરી નાખું. તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. હાલો જો સીતાફળ ખાવા બધા મસ્ત મજાના સીતાફળ પૈકા છે. કેવા પૈકા એલા હા બહુ મીઠા થઈ ઘેરા મોચેવા જો બી વિના તું કેતો હતો ને જો બી વિના સીતાફળ ખાવ. સીતાફળ ભાવતે હું તને કઈ ભાવતું જ નથી. મને ભાવ સીતાફળ ના જામફળ ના ભૂખ જેવું હે નહીં કામ ના રે ના. સીતાફળ ખાઈ લ્યો. સીતાફળ ખાઈ લ્યો ને હોઈ જાય. બહાર જમીન આવ્યો ને હળદર સોટાડ દે કામ હાથમાં દુખાવો થયો તો હળદર સોટાડી પાટો બાંધ દેવાય. પાટો જેવો બાંધવા જાવો છો હવે. શું કે મિત્રો બધા મજામાં? જો આપણે જમીને નવરા થઈ ગયા. બાર જો કોઈ દેખાતું નથી. ઠંડીનું ગાયું ને એવું દેખાય. અહીંયા તો બહુ ઠંડી પડે. તમારે કેવી ઠંડી છે કોમેન્ટ કરીને જરાક કહેજો. અમારે તો અહીંયા બહુ ઠંડી છે. બહુ વધારે પડતી ઠંડી. કારણ કે બે બાજુ અમારે નદી અને ખેતરું બહુ ઝાઝા એટલે અમારે ઠંડી બહુ વધારે પડે. પપૈયા બી જો પપૈયું લીવે બી મસ્તી ના નાખું કા હે નાખો ઉગી જાય તો ઉગી જા આપડે રોપડા થઈ જાય તો ઘણું કામ અહીં નાખજે ને પાણી પાણી કરે અમારે શેતોડી ખવાઈ ગઈ. મમ્મી નાખે પપૈયાના બી. જોઈએ હવે રોપડા બોપડા થાય કે નહીં જોઈ લઈએ. પપૈયું આપડે લઈ આવ્યા છે અને સીતાફળ એમાંથી બે બી નીકળ્યા એક સીતાફળ માં એ બધા મેં એમાં નાખ્યા. જો ઉગી જાય તો ઉગી તો જાય પણ આપડે ઢોર નથી રહેવા દેતા. ઢોર નો એટલી આ તો હાવ ખાઈ ગઈશ પણ ત્યાં બસ કઈ રાખે નહીં. ઢોર કેવડા રખડસ ધ્યાન રહી જ નહીં કાંટા જ નાખવા એવું કાંટા કોણ કાપું હું ઘરે હોય તો કાપું તો કઈક શેતોડીને કઈક બિસાડીને થઈ જાય. રોપડા થઈ જ જાય જોઈએ. પપૈયા થારા અટાણું શિયાળામાં ખાવા. ઓલ કણી મોઢા ઓલા હોય ને આમ કઈક ડાઘ જેવું ને પપૈયા નામ આમ ખાલી કરે ને પપૈયું લઈ તો એને ડાઘ બાગ બધું આમ ઓલા ઝાખા પડી જાય. હા શિયાળા નો સાંભળી થઈ ગયું ને એ આમ થઈ જાય પપૈયા જેવી લીસી લીસી બેસી ઓલું તો બધું ઓલું લઈને ઈ વાપરીને મોઢું થાય એને કરતા સારું. દેશી ઈલાજ દેશી ઈલાજ એના જેવું એક નહીં. બીજું તો શું આવો કેવું તને મારા કાયમ
હોય કે ઝાડવાના ધૂળ લઈ આવી છે હો ધૂળ લઈ આવતી ધૂળ મને લેવા કુંડા બધા લીધા છે એમાં ઝાડવા વાવી દે પછી ખોટા કુંડા લીધેલા પડ્યા રે બરોબર ને કઈ લઈ આવી દેજો બહુ ડાયો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કોઈ